सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारि प्रदानं सर्वधर्माणां नमस्ते चित्सभावाय भावाय આપણો જે ગુરુદેવનો નાસ્તો આપ્યો હતો ને તમે મને, આપણે રોજ બોલવાનું, એમાં હજી મને થોડી ગણમત ગોળામાં થઈ જાય છે. જણાય છે તે હું, જાણે છે તે હું નહીં. હમણાં ભેરવી સાથે વાત થતી હતી, પછી તમે એમાં સમય સાની 320 ગાથાનો આધાર લખ્યું છે. હા બરોબર. તમે મને સમજાતું નથી બરાબર. સમયસરમાં ઓલો આવે છે ને, સકલ નિરાવરણ અખંડ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નીચ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. ખંડ જ્ઞાન તે હું નહીં એમ આવે છે ને. ખંડ જ્ઞાન તે હું. તો ખંડ જ્ઞાન એટલે જ્ઞાની પુરુષોને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એનો એ નિષેધ કરે છે. ભાવશ્રુત જ્ઞાન છે ને એને ખંડ જ્ઞાન કીધું અને એનો એને નિષેધ કર્યો ને હું અખંડ છું એમ કીધું. બરોબર. એટલે ભાવશ્રુત જ્ઞાન છે એ જાણે છે અને જણાય છે કોણ? અખંડ. એટલે ખંડ જ્ઞાન છે એ કોને જાણે છે? અખંડ ને જાણે છે. તો અખંડ ને જાણે છે ને ખંડ જ્ઞાન, તો એમ કે છે કે હું અખંડ છું, ખંડ જ્ઞાન નથી. ખંડ જ્ઞાન પોતે એમ જ કે છે. બરોબર. એટલે જણાય છે એટલે ખંડ નથી, હું ત્રિકારી સકલ નિરાવરણ છું. ખંડ જ્ઞાન એમ કે છે કે હું અખંડ છું અને ખંડ જ્ઞાન હું નથી એમ કે છે. હા સમજાણું? હા. એટલે ધનુમાસી એટલે નથી દેખાતા કે ધનુમાસીની સ્ક્રીન બરાબર નથી. ના પણ તમે આમ અડધું જ તમારું આટલું જ ઓલ ધ ટાઈમ દેખાય છે. તમારી સ્ક્રીન એડજસ્ટ કરો. સંગીતા મામી નથી દેખાતા. તમારું કપાઈ જાય છે ઉપરથી કપાઈ જાય. દેખાવ છું? હા હવે દેખાય. હા હા તમે દેખાવ છો. સમજાણું? હવે ખંડ જ્ઞાન જાણે છે અને જણાય છે કોણ? અખંડ. બરોબર. સંભળાય તમને સંગીતા ભાભી? ઓકે. શું કીધું? ખંડ જ્ઞાન જાણે છે. ખંડ જ્ઞાન તો નો જાણે. હે જણાય છે તે હું, એટલે જણાય છે એટલે હું પોતે ત્રિકારી ને. ખંડ જ્ઞાન પેલા જાણે છે એમ કયો. બરોબર. ખંડ જ્ઞાન પેલા જાણે છે. કોને જાણે છે? અખંડ ને. અખંડ ને. હા. તો ખંડ જ્ઞાનમાં કોણ જણાય છે? અખંડ જણાય છે. હા. તો એ એમ કે છે, ખંડ જ્ઞાન એમ કે છે કે આ અખંડ જણાય છે ને એ હું છું અને એ જાણે છે ને ખંડ જ્ઞાન એ હું નથી. એટલે જણાય છે તે હું, જાણે છે તે હું નહીં એમ ખંડ જ્ઞાન પોતે જ કહે છે. બરાબર. પેજ 181. હવે આગળ વાત કહે છે, જે કોઈ અતિ આસન ભવ્ય જીવો થયા, અત્યાર સુધી જે કોઈ અતિ આસન ભવ્ય જીવો થયા તેઓ પૂર્વ સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા. જેટલા આસન ભવ્ય જીવો થયા તેમાં સમ્યક દ્રષ્ટિ થયા, અરિહંત થયા કે સિદ્ધ થયા, તેઓ પણ પૂર્વની અવસ્થામાં, ભૂતકાળની અવસ્થામાં, સંસાર અવસ્થામાં તેઓ સંસાર ક્લેશથી થાકેલા હતા. રાગ, દ્વેષ અને મોહ તેનું નામ સંસાર છે. આ કુટુંબ, પરિવાર, ધન, દોલત તે કાંઈ સંસાર નથી. જીવની અશુદ્ધ પરિણતિ તેનું નામ સંસાર છે. સ્વભાવથી ખસી જવું તેનું નામ સંસાર છે. પરિણતિ સ્વભાવથી ચ્યુત થાય છે. આત્મા તો ચ્યુત છે, અચ્યુત છે. પરિણતિ ચ્યુત થાય છે ને એના માટે આપણે ઓલા આશ્રવ અધિકારનો કળશ કીધો ને 121. 121. હા, આશ્રવ અધિકાર સમયસરનો કળશ કીધો. આપણે આવી ગયું ને બેની તો. હા આવી ગયું. હા હમણાં તો આપણે લખ્યું 121 ને 122. હા બરાબર. 22 નો કળશ તાત્પર્ય છે.
એનું એ તાત્પર્ય આશ્રમ તાત્પર્યનો છે ને આ હા, 121 હમણાં રજૂ તો થાય છે ને એટલે હા સંસારની વ્યાખ્યા શું? સરસરમ ઇતિ સંસાર, એટલે મિથ્યા તો છે ને ઈ જ સંસાર છે. મિથ્યા તો 320 ગાથાના ભાવાર્થમાં કીધું. સમયસારની અમરેચંદ્રાચાર્યની ટીકા છે ને એમાં જયચંદ પંડિતે 320 ગાથાના ભાવાર્થમાં એમ કીધું કે મિથ્યા તો એ જ સંસાર છે. સમયસારમાં કાઢો 320 ગાથા. મિથ્યા તો એ સંસાર. ત્રણસો 320 ને અરે હવે પૂછે છે કે જ્ઞાની કરતો ભોગવતો નથી, જાણે જ છે, એ કઈ રીતે? એનો ભાવાર્થમાં છે. એનો ભાવાર્થ જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે, માટે કરવું ભોગવવું જ્ઞાનને નથી. કરવા ભોગવવાપણું માનવું એ અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે એવું તો કેવળ જ્ઞાન છે, બાકી જ્યાં સુધી મોહ કર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખ દુઃખ રાગ આદિ રૂપે પરિણમન થાય જ છે. તેમજ જ્યાં સુધી દર્શનાવણીય જ્ઞાનાવણીય તથા વીર્ય અંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન અજ્ઞાન તથા અસમજપણું હોય જ છે. તો પછી કેવળ જ્ઞાન થયા પહેલા જ્ઞાતા દ્રષ્ટાપણું કેમ હોય? તેનું સમાધાન પહેલેથી કહેતા જ આવીએ છીએ કે સ્વતંત્રપણે કરે ભોગવે તેને પરમાર્થે કરતા ભોગતા કહેવાય છે. માટે જ્યાં મિથ્યા દ્રષ્ટિરૂપ કર્તાની પ્રતિભાષા છે. આ કર્તાની પરિભાષા છે. હા સ્વતંત્રપણે કરે તેને કર્તા કહેવાય અને કર્તાનું ઈષ્ટ એને કર્મ કહેવાય. કર્મનું સાધન તે કરણ કહેવાય. આ કર્તાની પરિભાષા છે. બોલો. ગાથા 320 નો ભાવાર્થ. કર્તાની પરિભાષા અને પછી કર્તાનું ઈષ્ટ તે કર્મ અને કર્મનું સાધન તે કરણ. સ્વતંત્રપણે કરે તેને કર્તા કહેવાય. કર્તાનું ઈષ્ટ તેને કર્મ કહેવાય. શું? કર્તાનું ઈષ્ટ તેને કર્મ કહેવાય. સાધન હતું એ શું હતું? કર્મના સાધન ને કરણ કહેવાય. પોતે પોતાને જ દાન આપે છે પર્યાય, એને સંપ્રદાન કહેવાય. સંપ્રદાન. અને પર્યાય માંથી જ પર્યાય આવે છે તેને અપાદાન કહેવાય. અને પર્યાયના આધારે પર્યાય છે એને અધિકરણ કહેવાય. પર્યાયના આધારે પર્યાય છે. પર્યાય છે એને અધિકરણ કહેવાય. આ 6 કારક ની વ્યાખ્યા થઈ. અધિકરણ એવી વ્યાખ્યા થાય. 6 કારક ની ષટકારક આવે છે ને, ષટકારક ની પરિભાષા.
વાંચો આગળ. માટે જ્યાં મિથ્યા દ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કરતા ભોગતા થતો નથી તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કરતા ભોગતા પરમાર્થ દ્રષ્ટિએ તેને કહેવાતો નથી. વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે પણ છે તો પણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં છે ને મિથ્યાત્વના જ નાશની વાત છે. મિથ્યાત્વ તો નાશ થયો એટલે મોક્ષ થઈ ગયો તમારો. સમજી ગયો. પૂરું કરી લઉં ને. આ કરી વળી એટલું વિશેષ જાણવું કે કેવળ જ્ઞાન તો સાક્ષાત શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે અને શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ નહીંના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે. પ્રત્યક્ષ પરોક્ષનો જ ભેદ છે. માટે શુદ્ધ જ્ઞાનીને જ્ઞાન શ્રદ્ધાની અપેક્ષાએ તો જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે અને ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉદ્યમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળ જ્ઞાન થશે. અહીં સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાન સામાન્યની અપેક્ષા લઈએ તો સર્વજીવ જ્ઞાની જ છે. વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિંચિત માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહીં. જેમ સિદ્ધાંતમાં ભાવનું વર્ણન કરતા જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી અર્થાત 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કહ્યો છે. માટે અહીં જે જ્ઞાની અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યક્ત્વ મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણ. હવે જેઓ જૈનના સાધુઓ પણ સર્વથા એકાંતના આશયથી આત્માને કરતા જ માને છે તેમને નિષેધ તો આગળની ગાથાની સૂચના રૂપ શ્લોક. બોલો ભારતીબેન. 3 જ્ઞાનીની વાત આવી કેવી રીતે? એટલે એ જે રીતે એક સમ્યક જ્ઞાની આવ્યું, એક કેવળ જ્ઞાની છે, બરાબર ને? અને ત્રીજું જેને સાક્ષાત એક તો યથાખ્યાત એક કેવળ જ્ઞાની છે, એક સમ્યક જ્ઞાની છે, એક કેવી રીતે છે શ્રુત જ્ઞાની ઈ તો કીધું જ્ઞાની ને કેવળ જ્ઞાની બે માં આવી ગયું. શુદ્ધ જ્ઞાની ને કેવળ જ્ઞાની. ત્રીજા કોણ? ત્રીજું કોણ છે? તમે પોતે. સુધારવા સ્વરૂપ. પોતે પોતાને ભૂલી જાય તો શું? તમારામાં જ્ઞાન પ્રગટ થાય છે ને. હા હા નિગોદ થી માંડીને શીશ સુધી બધા જીવ જ્ઞાની છે. બધા જ્ઞાન. બરોબર. એ પ્રતિભાસની અપેક્ષા એ અને લક્ષની અપેક્ષા એ સમ્યક દ્રષ્ટિ થાય ઈ અને જ્ઞાનત્વની અપેક્ષા એ કેવળ જ્ઞાની. બરોબર. લક્ષ પ્રતિભાસ ને જ્ઞાનત્વ ત્રણેય જ્ઞાન ત્રણેય થી જ્ઞાની કહેવાય. એમ બધાયમાં સ્વપરનો પ્રતિભાસ થઈ ગયો છે. એક મિનિટ લખીએ તો બેન લક્ષ તમે શું કીધું? લક્ષ બધાય જીવ છે ને નિગોદ થી માંડીને શીશ સુધી બધાય જીવ જ્ઞાની છે ને. તો જ્ઞાની કોને કહેવાય? કે જેને ભગવાન આત્મા જાણે એને જ્ઞાની કહેવાય ને. તો તમારા જ્ઞાનમાં પ્રતિભાસ થઈ રહ્યો છે ભગવાન આત્માનો એટલે તમે જ્ઞાની છો. એક જ્ઞાની જ કયો. નિગોદ થી માંડીને શીશ સુધી બધાય જ્ઞાની. લખી દીધો. લખો. એટલે બિફોર 1 o'clock. નિગોદ થી માંડીને શીશ સુધી બધા જ્ઞાની. પ્રતિભાસની અપેક્ષા એ કીધું. નિગોદ થી માંડીને શીશ સુધી બધા જ્ઞાની. બધામાં જ્ઞાન પ્રગટ થાય છે ને. એટલે પ્રતિભાસની અપેક્ષા ઉપયોગ લક્ષણની અપેક્ષા એ જ્ઞાની કીધું. જ્ઞાન પ્રગટ થાય છે. ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે ને એમાં સ્વપરનો પ્રતિભાસ છે એટલે આત્માનો પ્રતિભાસ છે માટે બધા જ્ઞાની. આત્માનો પ્રતિભાસ થાય છે એટલે જ્ઞાની, બરાબર ને? ઉપયોગ લક્ષણ છે એમાં સ્વપરનો પ્રતિભાસ છે. એક મિનિટ
છે. માટે જ્ઞાની છે. માટે બધા જ્ઞાની છે. પ્રતિભાસ બે નો હોય, લક્ષ એક નું હોય, એટલે લક્ષ પૂર્વક ભગવાન આત્માને જાણે ને ત્યારે સમ્યક દ્રષ્ટિ થાય, ભાવશ્રુત જ્ઞાની. ચોથે ગુણસ્થાન થી સિદ્ધ સુધી બધા જ્ઞાની. બધા જ્ઞાની. અને કેવળ જ્ઞાન થાય ત્યારે જ્ઞાનત્વ પ્રગટ થાય. કેવડી, હરિયન, સિદ્ધ એ બધા જ્ઞાની. કેવડી, સિદ્ધ અને હરિયન બધા જ્ઞાની. હવે અજ્ઞાની બોલો, 3 અજ્ઞાની. એક તો મિથ્યાત્વ, સંસારી જીવ જીવ અજ્ઞાની, સંસારી. એક અજ્ઞાની, બીજા અજ્ઞાની. બોલો ભેરવી બેન. તેમાં કિંચિત માત્ર પણ અજ્ઞાન, જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થતું ને કિંચિત માત્ર પણ એ રહ્યું એને અજ્ઞાન જ કહેવાય છે એમ, જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી પૂર્ણ થતું. એટલે એ અપેક્ષા અજ્ઞાની, પણ આમ મિથ્યાત્વની અપેક્ષા અજ્ઞાની નહીં. પછી એક બીજા અજ્ઞાની. અને ત્રીજા, 5 દ્રવ્ય અજીવ છે ને એમાં જ્ઞાન નથી એટલે એ અજ્ઞાની છે. અચ્છા, એ 5 દ્રવ્ય એમાં લેવાના. હા, 5 દ્રવ્ય અજ્ઞાની અને તમે જીવ દ્રવ્યમાં જ્ઞાન પ્રગટ થાય છે એટલે એ જ્ઞાની. આપણે નિગોતી ચીજ સુધી બધા જીવને જ્ઞાની કીધા ને. હા હા, તો એ બધા જ્ઞાની અને બાકીના 5 દ્રવ્ય છે એ અજ્ઞાની. બાકીના 5 દ્રવ્ય તેમાં 3 કેવી રીતે થયા? હજી તો એક કીધું મેં. હા, એક કીધું. બીજું 5 દ્રવ્ય અજ્ઞાની અને એક જીવ દ્રવ્ય છે ને એ જ્ઞાની. પછી 1 થી 3 ગુણસ્થાન વાળા જ્ઞાની અજ્ઞાની. અજ્ઞાની વાત છે. 1 થી 3 ગુણસ્થાન વાળા અજ્ઞાની, એને છદ્મસ્ત અજ્ઞાની કહેવાય. ચોથે થી 12 ગુણસ્થાન વાળા છદ્મસ્ત જ્ઞાની. છદ્મસ્ત જ્ઞાની. ચોથે થી 12 વાળા છદ્મસ્ત જ્ઞાની કહેવાય. કેવળ જ્ઞાન ની અપેક્ષાથી પહેલા ગુણસ્થાન થી 12 ગુણસ્થાન વાળા અજ્ઞાની કહેવાય. કેવળ જ્ઞાન ની અપેક્ષા એ 12 ગુણસ્થાન થી પેલે ગુણસ્થાન થી 12 ગુણસ્થાન વાળા અજ્ઞાની. અજ્ઞાની. થઈ ગયા ને 3 અજ્ઞાની ને 3 જ્ઞાની. ચાલો વાંચો. સંસરણ ઇતિ સંસાર, સ્વભાવમાંથી સરી જવું, પરિણતિનું ખસી જવું અને પરિણામમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થવી, તેને પરમાત્મા સંસાર તત્વ કહે છે. સંસાર તત્વ નથી જળમાં, નથી કર્મમાં અને નથી સંયોગમાં,
કે નથી શુદ્ધાત્મામાં કે નથી શુદ્ધ ઉપયોગમાં સંસાર તત્વ એક સમયની શુભ અશુભ જે પરિણતિ ઉત્પન્ન થાય છે તેમાં છે. વિભાવ ભાવ તે આશ્રવ તત્વ છે. પુણ્ય પાપ આશ્રવ તત્વ તે સંસાર છે. પુણ્યના પરિણામ પણ સંસાર છે ને પાપના પરિણામ તે પણ સંસાર છે. આ સંસાર તત્વ છે ને પ્રવચન સારમાં કોને કીધું? પ્રવચન સારમાં છેલ્લી 5 ગાથા છે ને પંચરતનની, એમાં સંસાર તત્વ કોને કીધું? વાંચો. એક મોક્ષ તત્વ કીધું, એક સંસાર તત્વ કીધું. છેલ્લી 5 ગાથા પ્રવચન સારમાં નહીં, છેલ્લી 5 પંચરતનની. લાસ્ટ 5 ને એટલામાં પ્રવચન સારમાં કેટલાની ગાથા? છેલ્લી ગોતું 5 પંચરતનની ગાથા છે ને, એ છેલ્લી 5. 275 શ્લોક છે ને એમાં, તો 70 થી 75 આવે ને. 275 કેટલાની? 275. તમે લખાવ્યું છે બેન એકવાર પંચરત્નની ગાથા એકવાર કરાય. એ નિયમસારની હતી ભાભી, નિયમસારની. આ પ્રવચન સાર. અચ્છા, પ્રવચન સર. હવે સત્સંગ વિધેય કરવા યોગ્ય છે એમ દર્શાવે છે. ઈ નહીં. 75 શ્લોક તો બોલી નહીં. હવે સંસાર તત્વ પ્રકટ કરે છે. ઈ વાત. હા, 271. સમસ્ત હો પણ સેવી બ્રહ્મ યથા ગ્રહે છે અર્થને અત્યંત ફળ સમૃદ્ધ ભાવિ કાળમાં જીવ તે ભમે. અન્યવાર્થ, જેઓ ભલે તેઓ સમયમાં હોય તો પણ, ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જીન્માત્મા હોય તો પણ આ તત્વ છે અર્થાત આમ જ વસ્તુ સ્વરૂપ છે એમ નિશ્ચયવંત વર્તતા થકા પદાર્થોને અયથાર્થપણે ગ્રહે છે, જેવા નથી તેવા સમજે છે. તેઓ અત્યંત ફળ સમૃદ્ધ અનંત કર્મ ફળોથી ભરેલો એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે. જેઓ સ્વયં અવિવેકથી પદાર્થને અન્યથા જ અંગીકૃત કરે છે, બીજી રીતે જ સમજીને આમ જ તત્વ વસ્તુ સ્વરૂપ છે એમ નિશ્ચય કરતા થકા સતત એકત્રિત કરવામાં આવતા મહામોહ મળથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની છે. તેઓ ભલે સમયમાં દ્રવ્યલિંગીપણે જીન માર્ગમાં સ્થિત હોય તો પણ પરમાર્થ શ્રામણને પામેલા નહીં હોવાથી ખરેખર શ્રમણાભાસ વર્તતા થકા અનંત કર્મફળના ઉપભોગ રાશિથી ભયંકર એવા અનંતકાળ સુધી અનંત ભાવાંતર રૂપ પરાવર્તનનો વડે અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે તેમને સંસાર તત્વ જ જાણવું. હવે મોક્ષ તત્વ પ્રકટ કરે છે. ઈ 272. કોને કીધું સંસાર તત્વ? સંસાર તત્વ એકત્રિત મોહ મળથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની છે. તો અજ્ઞાનને અને અનંત કર્મ અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે, અનવસ્થિતનો અર્થ અહીંયા કર્યો છે અસ્થિર. મિથ્યા દ્રષ્ટિઓ ભલે દ્રવ્યલિંગી ધારણ કર્યું હોય તો પણ તેમને અનંતકાળ સુધી અનંત ભિન્ન ભિન્ન ભાવોરૂપ ભાવાંતર રૂપે પરાવર્તન પલટવું થયા કરવાથી તેઓ અસ્થિર પરિરતિવાળા રહેશે અને તેથી તેઓ સંસાર તત્વ જ છે. કોને કીધું? અનવસ્થિત વૃત્તિવાળા એટલે મિથ્યા દ્રષ્ટિને. દ્રવ્યલિંગી પણ દ્રવ્યલિંગી બી તો મિથ્યા દ્રષ્ટિ જ છે ને. પણ દ્રવ્યલિંગીને સંસાર તત્વ કીધું જાય. મિથ્યાત્વનો શિરોમણી છે એમ. આટલું બધું 11 અંગ 9 પૂર્વ ભણ્યો અને ભગવાન ભૂલ ન પાડે એવું ચારિત્ર કરે છે, સમયમાં આવી ગયો તો પણ એમ કે શ્રદ્ધા નથી કરી તો એ સંસાર તત્વ છે, એને અનંત કર્મ બંધ થાય છે. અહીંયા તો આગળ એને અહીંયા સમય કીધું દ્રવ્યલિંગી
પણાને હા, સમય એટલે એ બધું જાણે છે ને. પદાર્થ. અત્યારે પૂર્વમાં બધું વાત ન આવી, બધી આવે છે, પણ પરિણમન ન કર્યું તો શું કામ? એમ. હવે વાંચો, મોક્ષ તત્વ કોને કીધું એ વાંચો. હવે મોક્ષ તત્વ પ્રકટ કરે છે. અયથા ચરણહીન સૂત્ર અર્થ સુનિશ્ચયી ઉપશાંત છે, જે તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચીર નહીં રહે. અન્યવાર્થ, જે જીવ યથા તથ્યપણે પદોના અને અર્થોના પદાર્થોના નિશ્ચય વાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને અયથાચાર રહિત છે, તે સંપૂર્ણ શ્રામણ્ય વાળો જીવ અફળ કર્મફળ રહિત થયેલા એવા આ સંસારમાં ચિરકાળ રહેતો નથી, અલ્પકાળમાં મુક્ત થાય છે. જે શ્રમણ લોકની કલગી સમાન નિર્મળ વિવેક રૂપી દિવીના પ્રકાશવાળો હોવાને લીધે યથાસ્થિત પદાર્થનો નિશ્ચય વડે ઉત્સુકતા નિવર્તાવીને ટાળીને રૂપ મંથર રહેવાથી, રૂપ મંથરનો અર્થ કર્યો છે સ્વરૂપમાં જામી ગયેલો રહેવાથી સતત ઉપશાંતાત્મા વર્તતો થકો સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે ચરતો વિચરતો રમતો હોવાથી અયથાચાર રહિત વર્તતો થકો નિત્ય જ્ઞાની હોય, તે ખરેખર સંપૂર્ણ શ્રમણે વાળો સાક્ષાત શ્રમણને મોક્ષ તત્વ જાણવું, કારણ કે પહેલાના સકળ કર્મના ફળ તેણે લીલાથી નષ્ટ કર્યા હોવાથી અને નૂતન કર્મ ફળને તે નિપજાવતો નહીં હોવાથી ફરીને પ્રાણ ધારણ રૂપ દીનતાને નહીં પામતો થકો દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત વૃત્તિવાળો રહે છે. કોને કીધું? શ્રમણ એટલે ભાવલિંગી મુનિને, પણ નામ નથી કીધું ભાવલિંગી મુનિ. શ્રમણ એટલે જ ભાવલિંગી. હા, શ્રમણ એટલે ભાવલિંગી. હા, અહીંયા શ્રમણ શબ્દ વાપર્યું છે. હા, એટલે ભાવલિંગી. એને મોક્ષ તત્વ કહી દીધું, કારણ કે એને સમરપૂર્વક ની નિદ્રા થાય છે, એટલે નવા કર્મ બંધાતા નથી, જૂના કરી જાય છે. એટલે હવે મોક્ષ તત્વ છે કહી દીધું એને. ચાલો વાંચો આગળ. એક સેકન્ડ. એ પુણ્યની ઉત્પત્તિથી પણ આત્મા દુઃખી થાય છે, એટલે પર્યાયમાં દુઃખ ઉત્પન્ન થાય છે. દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ, અહિંસા આદિના પરિણામ, વ્રત આદિના પરિણામ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સામાયિકના પરિણામ તે સંસાર છે. કેમ કે નિશ્ચય સામાયિક તો અજ્ઞાનીને નથી, તેથી વ્યવહાર સામાયિક પણ તેને નથી. તેને કશાયની મંદતા છે, તે વ્યવહાર સામાયિક નામ પામતું નથી, કેમ કે નિશ્ચય સામાયિક વિના તેના શુભ ભાવને વ્યવહાર સામાયિક કહી શકાય નહીં. પાંચમા ગુણસ્થાને હોય સામાયિક, એ પેલા ન હોય. એ આકુળતાનું કારણ છે. બરાબર, નિશ્ચય વિનાની સામાયિક છે ને, એ આકુળતાનું કારણ છે. સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ઘડીકમાં શુભ અને ઘડીકમાં અશુભ એવા પરિણામને સંસાર તત્વ કહેવામાં આવે છે. એ સંસાર તત્વ આકુળતામય છે. જે આકુળતામય છે તે શુદ્ધાત્મામાં નથી, તેથી શુદ્ધાત્મામાં સંસાર નથી. સંસાર સંયોગમાં નથી, તેમજ શુદ્ધ ઉપયોગમાં પણ સંસાર નથી. સંસાર માત્ર અશુદ્ધ ઉપયોગમાં જ છે. પર્યાયથી રહિત છે ને ભગવાન આત્મા, એટલે ભગવાન આત્મામાં સંસાર નથી અને સંયોગમાં પણ સંસાર નથી. બાયડી છોકરા એ બધા એને છોડ્યા એટલે કે સંસાર છોડ્યો એમ નથી. બાયડી છોકરા એ બધા સંસાર નથી. સંસાર પોતાની પર્યાયમાં છે, એક સમયની પર્યાયમાં, એ અશુદ્ધ ઉપયોગમાં છે. શુદ્ધ ઉપયોગમાં સંસાર નથી, નિર્મળ પર્યાયમાં સંસાર નથી.
સંસારનો ક્લેશ એટલે કે રાગ દ્વેષ ઉત્પન્ન થયો ત્યાં ક્લેશ શરૂ થયો. ક્લેશ એટલે દુઃખ ઉત્પન્ન થયું. પછી તે દુકાનના વેપારનો પાપ રાગ હોય તો પણ ક્લેશમય છે, અને દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ હોય તો પણ તે ક્લેશમય છે. દેશના લબ્ધિ સાંભળવાનો રાગ હોય તો પણ તે ક્લેશમય ભાવ છે. તે બધા ભાવો આત્માના પરિણામનો ઘાત કરનારા હોવા ભાવો છે. તે પરિણામો આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવવાળા છે, તેથી ક્લેશમય ભાવો છે. આત્મા આનંદ મૂર્તિ છે. જે સંસારથી થાકેલા ચિત્તવાળા છે તેને આ વિકલ્પનું દુઃખ ભાસે છે. નિર્વિકલ્પ સ્વરૂપ ખ્યાલમાં આવે ને તો એને વિકલ્પ છે એ દુઃખ છે એમ લાગે. એટલે આનંદ મૂર્તિને જોતા આનંદ આવે ત્યારે એને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય ત્યારે એને સુખ પ્રગટ થાય છે, એ પેલા ન થાય. દુકાન વેપારનો રાગ છે એ અશુભ રાગ છે, ને દેવગુરુ શાસ્ત્રીનો રાગ છે એ શુભ રાગ છે. બે કલેશમય છે. સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને આ કોને લાગુ પડે છે? જે ઉપર અતિ આસન ભવ્ય જીવો થયા તેઓને પૂર્વે સંસાર અવસ્થાના વિકલ્પોના દુઃખનો થાક લાગ્યો હતો. તે વિકલ્પ અને સ્વભાવનું ભેદજ્ઞાન કરી સમ્યક દ્રષ્ટિ થયા અને પછી વિશેષ ચારિત્રની સ્થિરતા કરવા માટે સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્યલિંગી અને ભાવલિંગીને ધારણ કરીને. જેને ભાવલિંગ હોય એને બારમાં આવું દ્રવ્યલિંગ હોય જ, પણ દ્રવ્યલિંગ છે એ મોક્ષનું કારણ નથી. ભાવલિંગ છે એ મોક્ષનું કારણ છે, પણ ભાવલિંગ ને સહચર એવું દ્રવ્યલિંગ હોય જ. કેમ કે અમને અંદરથી ભાવલિંગ છે ને બારમાં દ્રવ્યલિંગ નથી તો એવું ન હાલે. બારમાં દ્રવ્યલિંગ છે ને અંદરમાં ભાવલિંગ નથી તોય ન હાલે. બે હોવું જોઈએ. શું કહ્યું? દ્રવ્યલિંગ એટલે બાહ્યની નગ્નતા, તે પણ દેહ અપેક્ષાએ. શરીર ઉપર તાણો વાણો હોઈ શકે નહીં. હવે જે પંચમહાવ્રતના શુભ ભાવ છે તે પણ દ્રવ્યલિંગ છે. સાચા મુનિરાજને જે 28 મૂળગુણના વિકલ્પ ઉઠે છે તેને પણ દ્રવ્યલિંગ કહેવાય છે. હવે ભાવલિંગ એટલે શુદ્ધ ઉપયોગની દશા. તેઓ ક્ષણમાં અને પળમાં આનંદનું ભોજન કરે છે, તેને ભાવલિંગ કહેવામાં આવે છે. આ વૈરાગ્યનું ફળ આનંદ છે અને રાગ અને સંસારનું ફળ ક્લેશ છે. એટલે આ છઠ્ઠા ગુણસ્થાનથી જોઈ ને ભાવલિંગ. છઠ્ઠું સાતમું બે. છઠ્ઠા સાતમું આમાં જેવી રીતે કીધું ને, છઠ્ઠા સાતમું ક્ષણમાં અને પળમાં. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જે ભાવલિંગ આવી જાય, દ્રવ્યલિંગ તો હોય ને ભાવલિંગ. હા, એટલે નગ્નતા શરીરની છે એ અજીવ તત્વ છે, અને પંચમહાવ્રત છે એ આશ્રવ તત્વ છે, અને ભાવલિંગ છે એ સમર નિદ્રા તત્વ છે, અને ભગવાન આત્મા નવ તત્વથી રહિત છે. અને અનાદિ અનંત જ્ઞેય છે જે સમય નામનો પદાર્થ, એ પણ આ નવ તત્વથી રહિત છે. બરોબર? ભગવાન આત્મા અનાદિ અનંત ધ્યેય ને અનાદિ અનંત જ્ઞેય છે એ નવ તત્વથી રહિત છે. નવ તત્વ છે એ ભગવાન આત્મામાં નથી. બરોબર? અને સમય નામના પદાર્થમાં પણ નવ તત્વ નથી, અને શુદ્ધોપયોગ થાય એમાં પણ નથી. બરોબર? સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને આ કોને લાગુ પડે છે? જે ઉપર અતિ આસન ભવ્ય જીવો થયા તેઓને પૂર્વે સંસાર અવસ્થાના વિકલ્પોના દુઃખનો થાક લાગ્યો હતો. તે વિકલ્પ અને સ્વભાવનું ભેદજ્ઞાન કરીને સમ્યક દ્રષ્ટિ થયા અને પછી વિશેષ ચારિત્રની સ્થિરતા કરવા માટે સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્યલિંગ અને ભાવલિંગને ધારણ કરીને. આ તો વાંચ્યું કે થઈ ગયું. આ શું? હા, વિકલ્પ શું? અને સ્વભાવનું ભેદજ્ઞાન કેવી રીતે કરવાનું? શેનું? વિકલ્પ અને સ્વભાવનું ભેદજ્ઞાન કેવી રીતે કરવાનું? વિકલ્પ અને સ્વભાવ જાણનાર છું, કરનાર નથી. અને જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. જાણનારો જણાય છે, એમાં વિકલ્પ બહાર રહી ગયો ને.
કારણ કે વિકલ્પ જાણે છે ક્યાં? જે જે શબ્દ હોય ને એને અનુલક્ષીને બોલવાનું. વિકલ્પ અને સ્વભાવનું વિજ્ઞાન એટલે હું નિર્વિકલ્પ છું. બેન તમે પણ ક્યાંથી ક્યાંથી કાઢો છો? ક્યાંક કાઢી લો. હું નિર્વિકલ્પ છું એટલે વિકલ્પમાં આવવામાં ઉઠી જાય ને એમ. બધું ને આ જેમાં છે વિકલ્પ સામું જોઈ ને તો આકુળતા થાય. ધ્યાનમાં બેસે તો કેમ થાય કેટલા બધા વિકલ્પ આવે છે. પણ મારું સ્વરૂપ નથી, હું તો નિર્વિકલ્પ છું. તો શાંત પડવા માંડે વિકલ્પ અને પછી અભાવ થઈ જાય. શું કહ્યું? દ્રવ્યલિંગ એટલે બાહ્યની નગ્નતા, તે પણ દેહ અપેક્ષા. શરીર ઉપર આ મેં વાંચ્યું કે હા, એ રાગનું દુઃખ ક્યારે લાગે છે? સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા દીક્ષા અંગીકાર કરીને જ્યારે સાધુ પદમાં આવે છે, તે વૈરાગ્ય પરાયણ તત્પર થવાથી, એટલે કે 5 મહાવ્રતના પરિણામમાં તેની તત્પરતા નથી. સહજ જ્ઞાન વૈરાગ્ય જ્યાં હોય ત્યાં આત્મજ્ઞાન હોય ને હોય જ. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. જે આત્મજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, તેની સાથે રહેલો વૈરાગ્ય તે સહજ વૈરાગ્ય છે. સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્યલિંગને તેમજ ભાવલિંગને ધારણ કરીને આમાં કેટલું ચોખ્ખું લખ્યું છે, પાઠમાં છે કે નહીં? એ 5 મહાવ્રત પરિણામમાં એની તત્પરતા નથી. એનું કારણ શું? કારણ કે એ તો દ્રવ્યલિંગ કીધું ને, અને આ તો ભાવલિંગી મુનિ. એ આશ્રવ તત્વ છે અને હું નિરાશ્રવ છું. બરોબર? સહજ જ્ઞાન વૈરાગ્ય જ્યાં હોય એટલે સહજ જ્ઞાન વૈરાગ્યમાં આપણે શું કીધું હતું? જ્ઞાન ક્યારે પ્રગટ થાય ને વૈરાગ્ય ક્યારે પ્રગટ થાય? બોલ. વૈરાગ્ય પર્યાયમાં છે. વૈરાગ પર્યાયમાં છે. ક્યારે પ્રગટ થાય વૈરાગ્ય? ચોથાથી. હે? ચોથેથી શરૂ થઈ જાય અને 13મા સુધીમાં વૈરાગ્ય થાય અને કઈ પછી વિધિ કરે તો પ્રગટ થાય વૈરાગ્ય? પોતાના સ્વરૂપમાં લીન થાય ત્યારે. આપણે એના માટે આપણે કેવું મંત્ર કીધો હતો? આવું બધું પાછું ગટપટું બહુ પૂછવાનું. હું જાણનાર છું ને હું કરનાર નથી. એટલે શુભાશુભ ભાવનો હું કરનાર નથી એવું અભિપ્રાય થઈ ગયો ને એટલે વૈરાગ્ય પ્રગટ થયું. અને પર્યાયમાંથી શુભાશુભ ભાવ જતા રહીએ એટલે વિતરાગતા પ્રગટ. બરોબર? શુભાશુભ ભાવ એ રાગ છે અને રાગ તે હું નથી એવો અભિપ્રાય પ્રગટ થયો ને એટલે અભિપ્રાયમાંથી રાગમાં હું પણ હું નીકળી ગયું. હજી રાગ નથી નીકળી ગયો. દ્રવ્યલિંગી મુનિને સંજ્વલનનો રાગ તો છે. બરોબર? અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલનનો રાગ તો છે. પણ એ રાગ હું નથી એનો અભિપ્રાયમાં ફરી ગયું તો એને વૈરાગ્ય પ્રગટ થયો કહેવાય. અને આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને શુભાશુભ ભાવથી રહિત છું એવું અભિપ્રાય થયો એ વૈરાગ્ય કહેવાય. અને શુભાશુભ ભાવથી રહિત પર્યાયમાં થાય એને વિતરાગતા કહેવાય. બરોબર? લખાવો. હેલો હેલો 15 મિનિટ પછી કર. આ તો લખાયું છે મેં તમને. હું જાણનાર છું, હું કરનાર નથી. અકર્તા થયો ને, રાગનો અકર્તા થયો અભિપ્રાયમાં એટલે વૈરાગ્ય પ્રગટ થયો. એમાં કરતા બુદ્ધિ ગઈ અને વૈરાગ્ય પ્રગટ થયો. જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. એમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થયો. ઓલામાં દ્રવ્યનો નિશ્ચય પ્રગટ થયો. એકમાં કરતા બુદ્ધિ ગઈ, એકમાં જ્ઞાતા બુદ્ધિ ગઈ. દ્રવ્યશ્રુત જ્ઞાન પ્રગટ થયું ને જાણનારું જણાય છે. ભાવશ્રુત જ્ઞાન, દ્રવ્યશ્રુત અરે ભાવશ્રુત જ્ઞાન.
તો જ્ઞાન ને વૈરાગ્ય એ બે સાધન છે સાધક દશાના. એનાથી સાધક દશા કપાય છે અને પૂર્ણ થાય ત્યારે સર્વજ્ઞ અને વિતરાગતા પ્રગટ થાય. અકર્તા જ્ઞાતામાં છે ને કર્તા બુદ્ધિ જાય. એક મિનિટ લખવા દો. અકર્તા જ્ઞાતામાં કર્તા બુદ્ધિ જાય. પછી અને પછી અકર્તા જ્ઞાતામાં સાધક ને કર્તાનો ઉપચાર આવે ને ઈ જાય ને ત્યારે વિતરાગ થાય. કર્તાનો ઉપચાર જાય ત્યારે વિતરાગ થાય. સાધક ને કર્તા બુદ્ધિ જાય ત્યારે કર્તાનો ઉપચાર આવે છે. રાગાદી હોય ને એને રાગાદી તો હોય સાધક ને, પણ એને ઈ રાગાદી નો ઉપચાર આવે ઈ ટળે ને ઉપચાર એટલે વિતરાગતા પ્રગટ થાય. એને કર્તા બુદ્ધિ નથી પણ કર્તાનો ઉપચાર આવે છે. કરતા બુદ્ધિએ તો મારી નાખી. અનંત સંસાર નું કારણ છે કર્તા બુદ્ધિ એટલે. કરતા બુદ્ધિ જાગૃતિ તો તમારે પલ પલ જાગૃતિ રાખો તો જ કામ આવે છે. નહીં, હું જાગ્રત છું એમ લ્યો. હા દિશા ફેરવો, દિશા. આ દિશા ફેરવાની વાત છે ભાઈ આપણી. આપણે એટલે રોજ કરે તો આપણી દિશા ફરી જશે. પણ એ પણ યાદ રાખવું પડે છે બેન, હું જાગ્રત છું, હું સંગીતા છું યાદ નથી કરવું પડતું, પણ જાગ્રત છું યાદ કરું. આ આખો અધિકાર જ એનો છે, શુદ્ધ ભાવ અધિકાર આખો એનો ઈ જ છે. બરોબર, હાલો થઈ ગયું બરોબર. બોલી જાઓ હવે એકવાર. હું જાણનાર છું, હું કરનાર નથી. અકર્તા જ્ઞાતા છું, એમાં કર્તા બુદ્ધિ જાય છે. એના અભિપ્રાયમાંથી રાગના સ્વામી નીકળી ગયું બરોબર. અને પછી રાગ તો રહ્યો એટલે કર્તાનો ઉપચાર આવે છે એ જ્ઞાનીને ખટકે છે, એટલે પછી પાછા શુદ્ધોપયોગમાં જાય, શ્રેણી આવે એટલે વિતરાગતા પ્રગટ થાય. પર્યાયમાંથી પણ પુણ્ય પાપ ભાવ નીકળી જાય અને પછી જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી, એમાં જ્ઞાતા બુદ્ધિ જાય. પોતે ભગવાન આત્માનો જ્ઞાતા થાય ને એટલે જ્ઞાતા બુદ્ધિ જાય એમાં. અને પછી જ્ઞાતાનો ઉપચાર આવે અને સમ્યક ઇન્દ્રિય જ્ઞાન હોય છે 12મા ગુણસ્થાનના અંત સુધી, એટલે જ્ઞાતાનો ઉપચાર આવે છે. અને ઈ જ્ઞાતાનો ઉપચાર ટળે એટલે સર્વજ્ઞપણું પ્રગટ થાય, કેવળ જ્ઞાન થાય. 12મા ગુણસ્થાનના અંતે જ્ઞાતાનો ઉપચાર જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય બરોબર. એટલે આ જ્ઞાન ને વૈરાગ્યથી સાધક દશા કપાય અને પછી પોતે સર્વજ્ઞ ને વિતરાગ થાય એટલે પૂર્ણ થઈ જાય. જ્ઞાન વૈરાગ્ય એના સાધન છે. ચાલો વાંચો આગળ. સહજ જ્ઞાન વૈરાગ્ય જ્યાં હોય ત્યાં તો બેન, મિથ્યાત્વ ટળવા માટે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે જાય ત્યારે જ અનુભૂતિ થાય ને. એટલે જાણનારો જણાય છે ને પછી ખરેખર પર જણાતું નથી, એનું પરિણામ પામે ત્યારે જ. એક દ્રવ્યનો નિશ્ચય, એક પર્યાય નિશ્ચય. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ બે છે ને, હા, એટલે બે ના નિશ્ચય પ્રગટ થાય ત્યારે અનુભવ થાય ને. કોઈ તર્ક કરે કે અમારે તો ભાવલિંગનું કામ છે, અમારે દ્રવ્યલિંગનું શું કામ છે? તેને કહે છે તારું નિમિત્ત ખોટું છે માટે ઉપાદાન પણ ખોટું છે, તારો વ્યવહાર ખોટો છે માટે તારો નિશ્ચય પણ ખોટો છે. નિશ્ચય સાચો હોય તો તેને યથાયોગ્ય જ વ્યવહાર હોય, પરંતુ તેનાથી ઉતરતો વ્યવહાર હોઈ શકે નહીં. એટલે આ બધા ચોખા કરીને ખાય છે વ્યવહારમાં, તો એ કે અમે ભાવલિંગી છીએ ને અમારો બહારનો વ્યવહાર ખોટો છે તો હું વાંધો? તો એવું હોય નહીં બરોબર. ગણિત જેવું કામ છે. અંદરમાં આટલું ભાવલિંગ હોય તો બહારમાં આટલો વ્યવહાર હોય જ. અંદરમાં શ્રાવક લિંગ હોય તો બહારમાં એને એક દેશ રત્ના પરિણામ હોય. બેન, ઓલું મોક્ષપાર પ્રકાશકમાં ઓલા સાધુ કેટલા દોષ વગરના આહાર કઈક 42 એવું કઈક છે ને, તો એટલા બધું લિસ્ટ જે આપ્યું છે કે ખરેખર મને તો કોઈ શ્રાવક ઘર નથી ખબર કે જે આવી રીતે ખાતું હશે.
એમાં કાંઈક તો લફડું સાધુને આવી જ જતું હશે, તો એને સાધુને એટલે હા આ કાળમાં પછી એને મળે, આપણે સાચા સાધુ છે એવું માનીએ તો પણ એને આહાર ક્યાં મળે? જ્યાં સાચા સાધુ હોય ને ત્યાં સાચા શ્રાવકે હોય, એટલે એને મળે જ. સાચા શ્રાવક હોય ત્યારે તો સાચા સાધુ થાય ને, નહીતર ક્યાંથી? આહા રાજપાટમાં રહીને હાથીનો હોદે કેવળ જ્ઞાન થયું તે વાત 100% ખોટી છે. આ નિશ્ચયને અને વ્યવહારને સુમેળ છે. જેટલા પ્રકારે અંતરમાં કશાયનો અભાવ થયો હોય તેટલા પ્રકારનો તેને બાહ્યનો શુભ ભાવ હોય ને હોય જ. શુભ ભાવને દ્રવ્યલિંગ કહેવાય અને શુદ્ધ પરિણામને ભાવલિંગ કહેવાય અને શુદ્ધ ભાવને આત્મા કહેવાય. શુદ્ધ ભાવ તે શુદ્ધ આત્મા રૂપ છે અને ભાવલિંગ શુદ્ધ ઉપયોગ રૂપ છે. દ્રવ્યલિંગ છે તે શુદ્ધ ઉપયોગ છે. હવે સાધકનો અશુદ્ધ ઉપયોગ ઘટતો જાય છે અને શુદ્ધ ઉપયોગ વધતો જાય છે. કોના બળે? તો કે શુદ્ધ આત્માના અવલંબને. એટલે એમાં સમયસરમાં આવે છે ને કે જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રયથી નિવર્તતો જાય છે, અને જેમ જેમ આશ્રયથી નિવર્તતો જાય છે એમ વિજ્ઞાન ઘન થતો જાય છે. કર્તા કર્મ અધિકારમાં ગાથા છે. આહા વૈરાગ્યમાં જે પરાયણ તત્પર છે એટલે કે તેની તત્પરતા પાંચમા વ્રતમાં નથી. હું આ નગ્ન છું માટે મારો મોક્ષ થશે એવો નગ્નના પક્ષથી રહિત દ્રવ્યલિંગી અને ભાવલિંગી હોય છે. આ પાંચમા વ્રતનું પાડું છું માટે મારો મોક્ષ થશે એવો પક્ષ ભાવલિંગીને હોતો નથી. અને જેણે દ્રવ્યલિંગ ધારણ કર્યું છે અને ભાવલિંગ પણ નથી તેને બાહ્યની નગ્નતા દિગંબર કહેવાય. તો પણ તેને પાંચમા વ્રતનો પક્ષ હોવાથી એ આત્મા દ્રવ્ય લિંગી નથી તે મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે તેને કશાયથી લાભ માન્યો છે. એટલે જે ભાવથી બંધ થાય એ ભાવથી મોક્ષ ન થાય અને એનાથી એને લાભ માન્યો એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ. પાંચમા વ્રત કશાય છે કે અકશાય એ પોતાની માન્યતામાં રાચે છે. રાચે તો સાચો, પરંતુ તેનો મોક્ષ થાય તેમ કેવડી ભગવાનના જ્ઞાનમાં આવતું નથી. કોઈ તર્ક કરે કે મારે શું વાંધો છે, સંસારમાં વેપાર પણ કરીએ અને વેપારથી નિવૃત્તિ લઈને ઘરે જઈને ધ્યાનમાં મગ્ન થઈ છે. તે વખતે બેડરૂમમાં કપડા બધા ઉતારી નાખશું, થોડી વાર ઉતારી નાખશું, 2 ઘડી. તે અમારું દ્રવ્યલિંગ છે. દ્રવ્યલિંગ થઈ ગયું કેમ કે નગ્ન થયા તો દ્રવ્યલિંગ થયું, અને આત્માના વિચાર કરીએ છીએ એટલે ભાવલિંગ છે. આવું માનનાર મૂઢ અને મૂર્ખ છે. તેને કાંઈ ભાન નથી, કેમ કે તેની ભાવના તો થોડી વાર પછી કપડાં પહેરવાની છે અને પછી તેને દુકાને જવાની ભાવના પણ છે. આ ઘરમાં બેઠા સાધુપદ 3 કાળમાં આવી શકતું નથી. હજુ તને ઘરની આસક્તિ છે, કુટુંબ પરિવારની આસક્તિ પણ છૂટી નથી. તેને સાધુ કહેવાતા નથી. ટાળ વાય ત્યારે કપડા ઓઢે, ગોદડા અને સાધુનું લક્ષણ નથી. એ બધા કુસાધુઓ છે. આહા ચોખ્ખી વાત છે. આ કઈ દ્વેષની વાત નથી, પરંતુ તત્વની વાત ચાલે છે. પંચ પરમેષ્ઠીમાં એક સાધુપદ છે. એ સાધુપદનું શું સ્વરૂપ છે? એ નગ્ન મુનિરાજનું શું સ્વરૂપ છે? તેની દશામાંથી રાગ અને દ્વેષ ચાલ્યો ગયો છે. તેઓ સમસ્વભાવે રહે છે. કોઈ મારો મિત્ર નથી, સામ્ય ભાવે રહે છે. કોઈ મારો મિત્ર નથી ને કોઈ મારો દુશ્મન પણ નથી. આ મુનિરાજ નું વર્ણન કર્યું આ ગુરુદેવે, એ પ્રમાણે ભાઈ કે છે. તો એ કે મુનિરાજ ને માનતા નથી, પણ જેવા મુનિરાજ ન હોય એવા હોય તો કેવી રીતે માનવા? એટલે એમ કે પંચમારો છે તો એવું હોય તો એમ કે પંચમારામાં કઈ બગલાને હંસ ન કહેવાય, બરોબર? એવી રીતે કાગડા ને કોયલ ન કહેવાય. એટલા માટે જે પ્રમાણે શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે જ અંતર ને બાહ્ય નું 2 હોય ત્યારે જ એને ભાવલિંગ ને દ્રવ્યલિંગ સાચું કહેવાય. દ્રવ્ય અને ભાવલિંગ ધારણ કરીને આહા પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા આ સવિકલ્પ દશાની ભૂમિકામાં
વિવેક કેટલો વર્તે છે તે કહે છે. જેણે દ્રવ્યલિંગ અને ભાવલિંગને ધારણ કર્યું છે અને વૈરાગ્ય પરાયણ છે એવા મુનિવરો પણ પોતાના ગુરુનું બહુમાન કરે છે. એમને ગુરુની કૃપાથી ભાવલિંગ મળ્યું છે, એમના પ્રસાદથી, એટલે તેમની કૃપાથી, મહેરબાનીથી પ્રાપ્ત થયું છે. જુઓ, વ્યવહાર નયના કથનની પદ્ધતિ અને વ્યવહાર નયનો વિષય અને તેનો વિકલ્પ કેવો આવે છે તે બતાવે છે. સજ્જનો ઉપકારને ઓળખતા નથી. આ ભાવલિંગી મુનિ સજ્જન છે. તે એમ નથી કહેતા કે અમારા ઉપાદાનથી થયું છે, અમારા ગુરુએ કંઈ કર્યું નથી. તે વાત તારી નિશ્ચયથી બરાબર છે. બરોબર, પણ વ્યવહારથી વ્યવહારે હરિયન દેવ ગુરુ શાસ્ત્ર બધું વ્યવહારથી પૂજ્ય છે. કેમ કે નિશ્ચયની એકલી વાત લે અને પછી વ્યવહારને આખો ઉડાડી દે તો એવું ન આવે. જ્યારે પોતાને ભાવલિંગ પ્રગટ થાય છે ત્યારે એ ગુરુનો આભાર માને છે, ગુરુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને એના ઉપકારને ઓળખતા નથી. એના માટે આપણે કળશ, આધાર કળશ જોયો હતો ને, સુબોધ બનાથી થાય છે ને બધો આગળ નિયમસારમાં કળશ હતો, સુબોધ થી થાય છે ને, હા, આવ્યું સુબોધ થાય છે ને ઈ છ ગાથા પછીનો કળશ છે. એટલે પહેલી 6 ગાથા પછીનો કળશ છે. આધાર કળશ છે. આધાર કળશ છે ને. હા, પહેલી 6 ગાથા પછી 9, 10, પહેલી 6 ગાથા પૂરી થઈ. ટીકા પેજ 15. 15માં પેજ. 14 ને 15. કળશ 15 ઉપર કળશ છે જ ક્યાં? તો ગાથા 10 છે. તું જોશ બીજું બીજા પાના ફેરે છે. 15 કળશ છે. હું નિયમસાર, સોરી, તમે કેવું વાંચો છો? પ્રવચન સાર. ઓહો. હા, એ આધાર કળશ આપણે કર્યો હતો. આધાર કળશ તમારી પાસે છે ને, વાંચો. મારો ત્યાં છે. ક્યાં અચ્છા, મળશે? મોમ નું સંભળાશે નહીં, જવા દો, લઈ આવું છું 1 મિનિટ. હું તો આટલો થાક બહુ વખતથી નથી લાગ્યો. ઓઢીને દોડાવી એની સાથે હું એટલું તો. તમે લખ્યું હશે, અંદર લખ્યું છે, લખેલું તો છે, તમે લખાયું છે. ક્યાં છે? ક્યાં છે એ નથી ખબર. એક સેકન્ડ. ઇષ્ટફળની પ્રાપ્તિ સુબોધથી થાય છે અને સુબોધ આપતાથી થાય છે. 15. હા, શ્લોકાર્થ ગાથા. તે કેટલું કીધું? શ્રી વિદ્યાનંદી સ્વામીનો કળશ, બરાબર? એટલે કેટલાનું ગા છે? પ્રવચન સારની કેટલાની ગાથા? નિયમ સાર. ના, નિયમસાર પેજ નંબર 15. એમાં આધાર કળશ છે શ્રી વિદ્યાનંદી સ્વામી નો લખેલો. એ જ રીતે કહ્યું છે કે તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે. ના, એ નથી. એ નહીં. પછી વળી તે વિદ્યાનંદી સ્વામી શ્લોક દ્વારા કહે છે, ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે, અર્થાત મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે. સુબોધ સુશાસ્ત્રથી થાય છે. સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્તથી થાય છે. માટે તેમના પ્રસાદને લીધે આપ્ત પુરુષ બુદ્ધજનો વડે પૂજવા યોગ્ય છે. અર્થાત મુક્તિ સર્વજ્ઞ દેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞ દેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે, કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો સજ્જનો ભૂલતા નથી. આ સજ્જન પુરુષ અહીંયા માર્ક કરેલું છે. હા, કરેલું છે.
એમ કે છે કે અમે પાત્ર હતા માટે અમને એમ કે અમારા પર કૃપા કરી, એવું નથી કેતા. અમારા ઉપાદાનથી થયું એમ નથી કેતા, પણ એમ કે આ સદગુરુના કૃપાની પ્રસાદ અમારા ઉપર અનુગ્રહ કરી અને એમણે અમને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ આપ્યો છે. એનાથી અમારો આ નિજ વૈભવ પ્રગટ્યો છે. એમ ઓલામાં આવે છે ને 5મી ગાથા સમયસારની છે ને, એમાં 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરે છે ને. 10 વાય કાપી. હા, ચાલો. ચાલો. વાણી કે જ્ઞાન છે સુજે લોકાલોક, સો વાણી મસ્તક નમઃ સદા દેવ. જય જીનેન્દ્ર. જય જય શ્રી શ્રી